એક ભાઈ 50 વાર લોહી ડોનેટ કર્યું. કેટલા વાર? 50 વાર લોહી ડોનેટ કર્યું. એટલે આખા ગામે ને સંસ્થાએ ને બધાએ વિચાર કર્યો કે આપણે આને સન્માન કરીએ. જો તો ખરા 50 વાર આ ભાઈ એના જીવનમાં લોહી રક્તદાન કરે છે. એટલે પતિ પત્નીને બંનેને બોલાવ્યા અને ભાઈનું સન્માન કરવાને બદલે એમની ઘરવાળીનું સન્માન કર્યું. ફૂલનો હાર પહેરાયો, ગુલદસ્તો આપ્યો, બહુમાન કર્યું, સેલ્ફી લીધી બધાએ. તો પેલા બેન કહે કે મારા પતિએ રક્તદાન કર્યું, તો તમે મને શું કામ આ હાર બાર બધું કરો છો? તો કે આમાં યોગદાન તમારું છે. કેમ? તો કે તમે તમારા ઘરવાળાનું લોહી પીધું નહીં એટલે બિચારો આ દઈ શક્યો ને. કેમ બેટા તું બહુ દાંત કાઢે? મારો દીકરો વેદ હશે છે કે તમે પીધું નહીં એટલે આ દઈ શક્યો ને. નહીતર બિચારો ઘણું દેવું હોય પણ બે પાર્ટીમાં ભેગું થયું હોય ને એ ઘરે આવે 10 મિનિટ મોડો થાય એટલે લ્યો કેજો કામકાજ. તો હસતા રહેવું, શું કરવું? આનંદમાં રહેવું ઓલવેઝ. સવારમાં ઉભા થઈ નિત્ય કર્મમાં પરવારી અને તમારા કામ જે કાંઈ પણ કામ ધંધો આપણે કરતા હોઈએ ત્યાં આપણા યોગ્ય સમયે પહોંચી જવું. રસ્તામાં કોઈ માણસ મળે હસતા મોઢે જય શ્રી કૃષ્ણ કરવા. ગાય મળે ગાયને વંદન કરો, વૃક્ષોને વંદન કરો, પ્રકૃતિને વંદન કરો. કોઈ રસ્તામાં નદી આવે નદીને વંદન કરો. રસ્તાની અંદર કોઈ દેવાલય આવે, કોઈ શિવાલય આવે, કોઈ મંદિરો આવે, એ મંદિરોને વંદન કરો. અરે હસતા રહ્યો, હસાવતા રહ્યો. શું કરો? સમય નથી. હસતા રહ્યો અને હસાવતા. તો ભગવાન કહે કાલે બધા જ પોતપોતાના ઘરેથી કંઈક વસ્તુ બનાવી અને લાવજો, આપણે સાથે વનભોજન કરશું. બધા લોકો રાજી થયા. શિવરંજને બધા જ લોકો રાજી થયા. પણ એક મધુમંગલ નામનો ગોવાળ હતો, ગરીબ હતો. માને વાત કરી, માં દીકરો રડ્યા છે. શું કામ? ઘરની અંદર કોઈ વસ્તુ નથી. આજે ભગવાન કૃષ્ણએ પહેલી વાર કહ્યું છે કે પોતાના ઘરેથી કંઈક વસ્તુ બનાવી લઈ આવો. બધા જ લોકો સારા સારા મેવા, મિષ્ટાન, મીઠાઈ, પકવાનો બનાવી અને લઈ જશે. પણ હે દીકરા, આપણા ઘરે કંઈ નથી, આપણે શું લઈ જઈએ? પ્રભુજી તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી. પ્રભુજી તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે દશા સારી નથી. ગરીબોના ઘરમાં તેલનું ટીપું દોયેલું રેલોલ. ગરીબોના ઘરમાં તેલનું ટીપું દોયેલું રેલોલ, અને અમીરોની કબર પર ચોખ્યા ઘીના દીવા મળે છે. જ્યાં છે ત્યાં બહુ બધું છે, જ્યાં નથી ત્યાં કઈ નથી. એક વિધવામાં 5-7 વર્ષનો દીકરો